હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ વિડીયોમાં આપણે જોઈશું હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ। આ ઉપરાંત આપણે નજર કરશું સપ્તાહના વેધર અપડેટ્સ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત ન્યૂઝ। આજે તારીખ 3 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવેલું છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત આજના દિવસે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। આવતીકાલે તારીખ 4 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। આ ઉપરાંત 5 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 6 અને 7 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી। જો આપણે વાત કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો આજે તારીખ 3 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે તારીખ 4 ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। આ જ રીતે 5 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। 6 ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। આ ઉપરાંત તારીખ 7 અને 8 ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો તારીખ 7 અને 8 ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે। આ જ રીતે 9 ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત જો આપણે 3 અને 4 ઓગસ્ટના રોજ મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગના મતે વરસાદની સાથે તારીખ 3 અને 4 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત ન્યૂઝ અને આપ અમારી YouTube ચેનલ CMM ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। CMM ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।